આગળ છે આપણા નાવલીની અંદર. તો આજે આપણે જવાના છીએ ભોગાવાળા ખેતરમાં. તો ચલો ખેતરમાં જઈએ. જય માતાજી. જય માતાજી મિત્રો. મિત્રો હાર્યું અમારું અને પેલી મકાન સર્વરનું ખેતર છે. જોઈ શકો છો મારે સર્વર, મારે રાહુલ. તો મિત્રો આજો લેબડો છે મારો બધે કરથી મોટા મોટો જાડમ જાડો. આ છે પાણી આબાનો બૂસ, આ છે કોળી. મિત્રો આ બીજું ખેતર, આમાં પણ એડા વાવેલા છે. વદરા જો આયા છે મિત્રો. આ છે ફૂંક અમારે પાડવાનો છે. આજ પણ મેળ નહીં આવે ભાઈ. આજ આપણે ઘોઘાવાળા ક્ષેત્રમાં જવાનું છે. આ છે ચીકુડી વાયેલી. એ હમુરે તૂટી જાય, હમુરે હતું નહીં, હમુરે હતું નહીં. તો મિત્રો આપણે નીકળી ગયા છો ઘોઘાવાળા ક્ષેત્રમાં. તો આજે લેબડાવાળું ક્ષેત્ર વિડીયો છે. કન જવાનું છે ઓમો વાયેલી છે મિત્રો દૂધી. અરે એ દૂધી વાયેલી છે. એ સરવણ ઊંધી ખાતો ખાતો આવે છે. तो मित्रों हम तुमको कच्चे 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 खाऊंगे. તો મિત્રો આ ફેરથી આમાં કા બધા ઘઉં આવેલા નહીં, આમાં કા બધા ઘઉં આવેલા. એળાન ઘઉં લ્યા બહુ વવરાણા. હું એળાન ઘઉં મિત્રો આવ્યું છે. આ બધા બોબડાના ઘર આયા અમે. બહુ સરસ. તો મિત્રો આપણે આરી બીજું ક્ષેત્ર આવી ગયું છે. તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો હતો. આપણે ગાજર ખાઈએ. પણ મિત્રો આજે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો હતો, પણ હવે આપણે ખેતરમાં આવ્યા છે એટલે ખેતરમાં જઈને પછી આપણે યુટ્યુબનો વિડીયો બનાવશું. તો હવે તો અમારા યુટ્યુબના વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આવ્યું છે ખેતર. ભાગે વાવા લ્યા ભાગે. અમારું બધું વાવા. મિત્રો તો એળામાં ગાજર નાખી છે. ત્યાં બે કાયા થઈ ગયા છે. તો હવે તમે કમેન્ટ કરીને કહેજો ચોકન ગાજર વાવરોય છે. અમારે તો બનાસકાંઠામાં બટાકા બહુ હોય તો હું કહું વસ્તી એકમ નાખી. યા વાયર કુદી માતા ના આયા ગાજર ખાવા માટે, સ્પેશિયલ ગાજર ખાવા માટે. યા વાયર કુદે બધા કશે કમેન્ટ કરજો કે વધારે કોણ હડકાઈ બોલે છે. જરૂરથી કરજો. તો મિત્રો આ ગાજર ખાવા આવ્યા હતા પણ ગાજરનો કોઈ મેળ પડ્યો નથી. એટલે આપણે જોવો ખરાબ હોય તો રાહુલને ખવડાવી દઈએ. લેડવા થઈ ગયા છે એનાથી. તો મિત્રો આ જોઈ શકો છો. આ જો આ ગાજર માટે શું નહીં કરી જોયા. તો મિત્રો આર્યા બે ગાજર લઈએ આપણે જઈએ ખેતરમાં ઘોઘાવાળા. તો આ જોયા એળમ પી જાય. તો આપણે જઈએ ખેતરમાં. ત્યાં આવશે ગાજર લઈ આપણે જઈએ. એ તમે લે આવો. બીક લાગે. ઓય બા બે ડાઘા વદરા રહી જુઓ. તમે લે તમારે ખાવા છે માર ખાવા.
તો મિત્રો આ ગાજર લઈને આવી યા યા રાજગરો આવ્યો તો પણ ઉજ્યો ના અને આપણે જઈએ પેલો લેબડો દેખાઈએ ગોગા મહારાજના મંદિરે ચલો તો મિત્રો આપણે આવી જશે ગોગા મહારાજના મંદિરે રોજડા એડા ખાઈ જશું ખાઈ ગયો ઠંડે ઠંડા કહીને છે જોઈ શકો છો દેવામાં પણ છોકરીઓ આવેલી છે ચાળીઓ ઉભો કર્યો છે હવે આપણે ગોગા મહારાજના મંદિરે જઈએ બહુ જૂનું મંદિર છે આ બધો આડો સાફ કરવાનો છે પેલા બે સર્વનને હોય લાવીએ એ કેટલા ચાલ્યા આ છે અમારું ગોગાનું મંદિર એમાં તમે ઘણા પગે લગાવો અમે લગાડી આ બ્લોગ આપણે આથી એન્ડ કરીએ છીએ તો મળશું હવે નવા બ્લોગ પડે ત્યાં સુધી જય ભારત જય માતાજી જય માતાજી જય ગોગા મહારાજ જય જોગમાં જય ગોગા બાબા